અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા DGVCLને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી 4 જેટલા મુદ્દાને રજૂઆત કરી ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી હતી। અંકલેશ્વર ગણેશ ઉત્સવ પૂર્વ શોભાયાત્રા અને ગણેશ મંડપના નડતરરૂપ વીજ વાયરો ઊંચા કરવા રજૂઆત કરવા સાથે ગણેશ સમિતિ દ્વારા DGVCLને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। 4 જેટલા મુદ્દાને રજૂઆત કરી ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી હતી। આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જે ઉત્સવ પૂર્વ 25 ઓગસ્ટથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે, જે શોભાયાત્રા અને ગણેશ ઉત્સવમાં અડચણરૂપ વાયરો અંગે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। DGVCL નાયબ કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર પાઠવીને ખાસ 4 મુદ્દા પર રજૂઆત કરી હતી, જેમાં રેલવે સ્ટેશનથી એશિયાદ નગર સુધી માર્ગ, ONGC બ્રિજથી 3 રસ્તા સર્કલ, ચૌથા નાકાથી ઘરકુલ ટી બ્રિજ સુધીના શોભાયાત્રાના રૂટ હોય માટે તમામ રૂટમાં આવતા સર્વિસ વાયરો ઊંચા કરી વ્યવસ્થિત બાંધી આપવામાં આવે। GBના અધિકારીઓ DP સપ્લાય પર કાર્યરત અને સતત ચેકિંગમાં રાખવા, જેથી પાવર કટ થાય તો તાત્કાલિક નિયંત્રણ લાવી શકાય। વિસર્જનના દિવસે ચૌથા બજારથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ભરૂચ નાકા સુધીના રૂટ પર સર્વિસ કેબલ ઊંચા કરી આપવામાં તેવી માંગ સાથે ત્વરિત અસરથી નિરાકરણ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ આવેદનપત્ર પાઠવ્યું હતું। અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાર્યરત, ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ, સુરેશ પટેલ સહિત સમિતિ સભ્યોએ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।